છે હર્ષલભાઈ? હું આમ તો શબ્દોનો માણસ છું, પણ આજે મારી પાસે શબ્દો નથી, એટલે હું નવાઝ દેવબંધીના શબ્દો ઉધાર લઉં છું. ચલતે ઘર કો દેખને વાલો, फूस का छप्पर आपका है. फूस એટલે ઘાસ. आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है. उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया. मेरे कत्ल पे आप भी चुप हो, અગલા નંબર આપકા હે. આપણી એક એવી માનસિકતા ઉપર થઈ છે કે મારા ઘરે નથી થયું ને એટલે આપણે છાપું વાંચી, ટીવી જોઈ, આવું મહામંથન સાંભળી અને જમીને ચર્ચા કરતા કરતા સુઈ જશું. આપણે હિપોક્રેટ્સ છીએ, ખોખલા છીએ, નાટકીય છીએ. મારા નામ નીચે તમે કદાચ અભિનેતા લખ્યું હશે, પણ આપણે બધી જ પ્રજા આમ જુઓ તો અભિનેતા છીએ અને બહુ સરસ અભિનય કરીએ છીએ. કદાચ આ જ ચર્ચામાં આપણે ધર્મ આંદોલન લઈ આવશું. આપણે તો કલકત્તાની વાત કરીએ છીએ, આપણા ગુજરાત રાજ્યમાં એક શૈક્ષણિક સંસ્થામાં પણ આવી ઘટના બની હતી. અત્યારે ક્યાં કોને સજા થઈ આપણને ખ્યાલ નથી, ભૂલી ગયા આપણે વાર્તા, આપણે બસ ભૂલી જઈએ છીએ. ડોક્ટરો રસ્તા પર આવ્યા પોતાની ફરજ મૂકીને, એના લીધે કોઈ વ્યક્તિ ગુજરી જશે તો એનું જવાબદાર કોણ? સર, આ જ ડોક્ટરો, મને ડોક્ટર પ્રત્યે વિરોધ ઉપર આંદોલન પ્રત્યે પૂરતું માન છે, પણ આ જ ડોક્ટરો સર જયારે કોઈ બીજી જગ્યાએ ઘટના થઈ હોય ત્યારે કદાચ એ ચૂપ હોય તો બીજા લોકો અત્યારે કેમ નથી બોલતા એની અપેક્ષા પણ ન રાખવી જોઈએ, કારણ કે આપણે વાડામાં બંધાયેલા છે છીએ. આપણે ભારતની બહાર ભારતીય છીએ, ભારતની અંદર પ્રાંતીય થઈ જાય છે, પ્રાંતની અંદર જ્ઞાતિ વાઇઝ આપણે એ સમાજમાં રહીએ છીએ કે ફ્લેટ નોંધાવા પહેલા તમારી જ્ઞાતિ કેવી પડે. ત્યાં તમે કઈ જગ્યાએ એકતાની વાત કરી શકો સર? કોઈ એક દીકરી, આજે ન્યૂઝ પણ એવા બને છે કે તબીબ દીકરીની બળાત્કાર, તબીબની ભારતની એક દીકરી છે, એક માનવ સમાજ, એક માનવનું થયું છે. આજે કદાચ છોકરીની બદલે કોઈ છોકરાને પણ આવી રીતે કાપીને નાખી દેવો તો એ પણ ભ્રૂણ વસ્તુ જ છે. પણ આપણે સંવેદનહીન થઈ ગયા છીએ. આના માટે શું કરવું જોઈએ? ચર્ચાનો કોઈ મિનિંગ નથી. આના માટે ઠોસ કદમ કોઈ પણ રાજ્ય સરકાર, સાહેબ નિર્ભયા કાંડ વખતે વિચારતા હતા આપણે કે ભાઈ બળાત્કારોને ફાંસી, બળાત્કારોને ફાંસી. તમે લિસ્ટ તો બનાવો સાહેબ, કેટલા બળાત્કાર છે ને કેટલી ફાંસી થઈ. આંગળાને વેધે ગણા છે નહીં સાહેબ, એટલા ફાંસીના નિર્ણય આવ્યા હશે. અને બળાત્કાર લગભગ આપણે બોલી છીએ ત્યાં 2 બળાત્કાર થઈ ગયા હશે. એટલો સરસ રેશિયો છે આપણા ભારત દેશનો. તો હું પણ એક દીકરીનો બાપ છું, મને પણ આવા સમાચાર સાંભળીને મને પણ ચિંતા થવા માંડી છે કે ભાઈ આ સમાજ ક્યાં જશે. આપણી દીકરી મોટી થાય એટલે આપણે કઈ ન થાય એટલે આપણને બસ સમાજ સુરક્ષિત છે, સમાજ સારો છે. પણ ક્યારે કોની દીકરીનો વારો આવશે ખબર નથી, ક્યારે કયા વ્યક્તિનો વારો આવશે ખબર નથી. અને મને સોલ્યુશન 2 જ છે, સજ્જડ નિર્ણય અને જ્યારે તમે મત આપો છો ત્યારે આ બધા સમાચારો કે આ બધા પ્રશ્નો છે એ સરકારને પૂછી શકો. કોઈ પણ સરકાર હોય, આપણે હંમેશા સામે સામે વાત છે, ભાજપ સામે કોંગ્રેસ, ભારત વર્સિસ પાકિસ્તાન, સાથે સાથેની વાત જ નથી. આ નિર્ણયમાં કોઈ પક્ષાંતર હોય જ નહીં સાહેબ. બધા પક્ષોએ સાથે મળીને, હું તો કહું છું દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને આ પત્ર લખવો જોઈએ કે આનો નિર્ણય જલ્દી કરો. બીજા કોઈ પણ નિર્ણય અટવાશે. તમે વિચાર કરો કે આ જ વસ્તુ કોઈ આર્મીની કોઈ ગર્લ સાથે થઈ હોય અને આર્મીવાળા બધા હડતાલ પર ઉતરી જાય કે ભાઈ હવે અમે નહીં કામ કરીએ, તો આ સોલ્યુશન નથી સાહેબ. કોઈ હડતાલ પર ઉતરવું કે વિરોધ એ સોલ્યુશન નથી. નક્કર પરિણામો લેવા પડશે. એના માટે દરેક પ્રજાના, દરેક વ્યક્તિએ આપણો નાગરિક ધર્મ છે, જેમ હક છે આપણે માંગીએ છીએ કે આમ ન થવું જોઈએ, રસ્તા ખાડા નથી હોવા ના છે, તો સાહેબ આપણી ફરજ પણ છે સર. મોરબીના પુલમાં આ બધી ઘટના બની સર, તો ત્યાર પછી મીણબત્તી લેવા કરતા કયા વ્યક્તિઓ મોરબીના અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા સર? આપણી જવાબદારી છે. કલકત્તા આપણે કોઈ ઓળખીતા હોય ફોન કરી લઈ, શું છે ભાઈ અહીંયા તો બહુ તોફાન છો, એસીમાં વાત કરીને સુઈ જશું. તો એ તોફાન તો ચાલુ જ રહેવાના છે. આજે તમારા કાલ તમારા ઘરે હશે, અગલા નંબર આપકા હે. તો એક સજ્જન નિર્ણય લેવો જોઈએ. જો હોમ મિનિસ્ટ્રી હોય ત્યાં સુધી દરેક નાગરિકોએ સતત પ્રશ્ન પૂછવા જોઈએ, સોશિયલ મીડિયાના માધ્યમથી, રૂબરૂ, પત્રો દ્વારા સરકારને પોતાનું કામ ચાલુ રાખીને પ્રશ્ન પૂછવા જોઈએ. આપણે શું કામ એવું કામ કરીએ કે લોકો આપણે પ્રશ્ન કરે છે? આ કોઈ એવો નિર્ણય નથી સર. તમને કોઈ ક્રિકેટર ક્રિકેટ રમતો નથી તો એ રિટાયર થઈને જવાબ નથી દેતો, એ પરફોર્મન્સ આપીને જવાબ દે છે. તો આપણે પરફોર્મન્સ આપીને જવાબ દેવું છે, હડતાલ પાડીને કે કામ મૂકીને નહીં સર. આ દીકરી માટે લડવાનું છે. તમે એટલીસ્ટ દીકરી માટે પ્રશ્ન છે તો તમને ખબર છે તમારા ગામમાં અભયમનો નંબર ચાલુ છે કે નહીં, છોકરીઓને બચાવવા આવે છે કે નહીં, નવરાત્રીમાં રાત્રે 2 વાગે તમારા દીકરી માટે શું સેફટી છે, તમારા પોલીસ કર્મીઓ કોઈ વ્યક્તિઓ છે ને પૂછ્યું છે કે ભાઈ દીકરીને બચાવવા? અચ્છા, તમે જેટલા લોકો મહામંથન જોવે છે એ લોકોને કોકને પૂછજો કે તમારી બેનને કોઈક ઉપાડી જાય તો તમને એફઆઈઆર કરતા આવડે છે? આ મૂલ્ય શિક્ષણ આપણે શિક્ષણ આપ્યું જ નથી આપણે દીકરીઓને કે આપણા દીકરાઓને. દીકરાઓને શિક્ષણ નથી આપ્યું કે કેળવણી નથી આપી એટલે જ આ તકલીફ પડી છે. તો જેટલા લોકો મારી વાત સાંભળે છે એ કલકત્તાના હોય, ગુજરાતના હોય, ઉત્તર પ્રદેશના હોય કે મહારાષ્ટ્રના, પંજાબના હોય, દીકરી બચાવી એ માત્ર પોલીસ વાળાનો કે નરાધમોથી બચાવવા માટે કે કોઈ સરકારનો એકલાની ફરજ નથી, આપણી પણ ફરજ છે. શું કામ આપણે સરકારની કોઈની રાહ જોઈ છે?
એટલે આ જાગવાનું છે, હવે વાતો નથી કરવાની. મિતાલીબેન, આપણે ગુજરાત એને ફટાફટ કહી દઉં છું કે મંગલ પાંડેનું મૃત્યુ થયું ત્યારે આપણે 1857 વખતે જાગ્યા હતા કે હવે કંઈક કરવું પડશે. નિર્ભયા કાંડ થયું ત્યારે આપણને થયું કે હવે કંઈક કરવું પડશે. આપણા ઘરમાં કંઈક થાય એટલે આપણને ખ્યાલ આવે કે તમને બધાએ આમાં બધા લોકો સાક્ષી પુરાવશો તમે કે કોરોનામાં આપણા નજીકના કોઈ વ્યક્તિ ગુજરી ગયું પછી આપણે કોરોના માટે સિરિયસ થયા હતા. ત્યાં પહેલા આપણે સિરિયસ પણ માસ્ક પ્રોપર નતા બાંધતા. તો આપણને જે આપણા ઉપર થાય ત્યારે જ થાય એ જે માનસિકતા છે ને એ બદલવી પડશે ને એ બદલવા માટે આપણે શિક્ષણ પણ ધ્યાન આપવું પડશે. તમે વિચારો કે નાનપણમાં તમે પહેલા ધોરણની ચોપડી વાંચશો ને તો ક્યુ ફોર ક્વીન તો એ ગોરી બતાવી હશે, પછી મોચી હશે એ કાળો બતાવ્યો હશે, ટપાલી છે એ દુબળો બતાવ્યો હશે. આ ત્યારથી જ સાહેબ માનસિકતા જે આપણી જે બગાડવામાં આવે છે, છોકરા છોકરીને અલગ બેસાડવામાં આવે છે, એને સાથે બોલવા નથી દેતા, સાથે આ નથી. જાતીય શિક્ષણ સાહેબ આપણા ભણવામાં નથી. 6ઠા 7મા ધોરણથી જે કુમળી વયે જે બાળકોએ ખરેખર શીખવવું જોઈએ એ નથી શીખડાવતા કે માતાઓને બહેનોને રિસ્પેક્ટ આપવી જોઈએ. એનો કોઈ પાઠ નથી, એનું કોઈ શિક્ષણ નથી. તમારા બાળકને સ્વિમિંગ આવડતું હશે પણ રિસ્પેક્ટ અધર્સ એ નહીં આવડતું હોય તો છોડું બાળક હશે પણ હશે એના 99.99%. તો એ જે મૂલ્ય શિક્ષણ છે એ સૌથી મોટું ચેન્જ કરવાનું છે. જે તમારા નાનપણથી આ જે વ્યક્તિઓ એ બળાત્કાર કર્યો હશે સાહેબ, એ લોકો અત્યારે બળાત્કારી નહીં હોય, એ લોકો એને મોબાઈલમાં બળાત્કારી હશે, એની વાતોમાં બળાત્કારી હશે, એના રોજિંદા જીવનમાં પણ બળાત્કારી હશે. અને વ્યસન મુક્ત સમાજ તમારે કરવો પડશે. તમે અને શૂટ ટુ કિલ સર, તમે કોઈ અભિનેતાનો કેસ હોય તો રાતોરાત 3 દિવસ સુપ્રીમ કોર્ટમાં એની ડેટ આવી જાય છે. તમને ખબર હોય કે આ અભિનેતા શૂટ ટુ કિલ સર, શૂટ ટુ કિલ, સિમ્પલ એક જ લોજિક છે. જાહેરમાં વ્યક્તિને મળાવો અને એને મારો અને લોકોને બીક લાગશે. કેમ ફોરેનમાં લોકો ચોરી નથી કરતા કારણ કે બીક ગયા છે. નહીં બેસાડે ત્યાં સુધી લોકોમાં એ ડર નહીં બેસે. પ્રતિભાબેન, ફાઇનલ કમેન્ટ.